જય શ્રી કૃષ્ણ. મકર સંક્રાંતિ 2025 14 જાન્યુઆરી મંગળવારે ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્ય ભગવાન સવારે 9:03 મકર રાશિમાં પ્રવેશ કરશે. સનાતન ધર્મમાં મકર સંક્રાંતિ પર્વનું વિશેષ મહત્વ છે. જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ તહેવાર ઉજવવામાં આવે છે. રાધે રાધે. દેશ વિદેશમાં રહેતા મારા વહાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એક રસપ્રદ વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરશો. નવા હો તો ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો અંત સુધી જોશો. વિડીયોના અંતમાં ફાયદા તેમજ પૂજા વિધિ બતાવેલ છે. જય માતાજી. આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ પણ આવે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું, સૂર્યદેવને જળ અર્પણ કરવાનું અને દાન કરવાનું ખૂબ જ મહત્વ છે. આ વર્ષે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી 2025ના મંગળવારના રોજ ઉજવવામાં આવશે. આ વખતે સંક્રાંતિના અવસરે ઘણા એવા શુભ યોગો બની રહ્યા છે જે લાભદાયી માનવામાં આવે છે. સંક્રાંતિ પર ખૂબ જ શુભ યોગ બનવા જઈ રહ્યો છે જે તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે. તે ખૂબ જ અસરકારક છે. આ પ્રસંગ તે કરવામાં આવે તો ધનની તંગી દૂર થઈ શકે છે. આ સિવાય જમીન ખરીદવી, નવી કાર ખરીદવી, ઘરનું બાંધકામ શરૂ કરવું વગેરે બાબતો શુભ ફળ આપે છે. આવી સ્થિતિમાં જે લોકો આ યોગમાં ભગવાન સૂર્યનારાયણની યોગ્ય રીતે પૂજા કરશે તેમજ જીવનભર સમૃદ્ધિ રહેશે. મકર રાશિ સૂર્ય ઉપાસનાથી થશે 5 મોટા ફાયદા. પહેલો ફાયદો, સૂર્યની ઉપાસના કરવાથી તમારા જીવનની પરેશાનીઓ દૂર થવા લાગશે. સૂર્યની કૃપાથી તમારી ઉંમર અને સ્વાસ્થ્યમાં વધારો થશે. બીમારીઓથી રાહત મળશે. મકર સંક્રાંતિ દરમિયાન કોઈ કામ કરો છો તો તેમાં સફળતા મળવાની શક્યતાઓ વધારે રહે છે. આ યોગના કારણે તમામ દોષો દૂર થાય છે અને કાર્ય સફળ થાય છે. ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવાથી ઘર, ધન, ધાન્યની ભરાય છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવની કૃપાથી શનિ મહારાજનું ઘર ધનથી ભરાઈ ગયું. સૂર્યદેવની પૂજા કરવાથી કરિયરમાં પ્રગતિનો માર્ગ મોકળો થાય છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્યની ભગવાનને લગતી વસ્તુઓ જેમ કે ગોળ, લાલ વસ્ત્રો, ઘી, તાંબુ વગેરે દાન કરો. શુભ પરિણામ મેળવવા માટે અહંકારથી દૂર રહો. માતા પિતા અને વડીલોને અનાદર કરો. નિયમ વિરુદ્ધ કામ કરશો નહીં. સૂર્યનો શુભ પ્રભાવ વધારવા માટે પાણીમાં લાલ ચંદન અને લાલ ફૂલ નાખીને સૂર્યદેવની અરજી કરાવો. મકર સંક્રાંતિના દિવસે સૂર્યોદય પહેલા ઉઠો. આ દિવસે તીર્થ સ્નાનનું ઘણું મહત્વ છે. મકર સંક્રાંતિના દિવસે કોઈ તીર્થ સ્થાન, નદી પર જાઓ અને જો તમે યાત્રા ન કરી શકો તો સ્નાન કરો તો નહાવાના પાણીમાં ગંગાજળ અવશ્ય ઉમેરીને સ્નાન કરો. સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને તાંબાના વાસણથી સૂર્યદેવને અર્ઘ્ય અર્પિત કરો. અર્ઘ્ય અર્પણ કરતા પહેલા તાંબાના વાસણમાં પાણી નાખી તેમાં અક્ષત, લાલ કુમકુમ, પીળા કણેરના ફૂલ અને કાળા તલ નાખો. આ રીતે સૂર્ય ભગવાન માટે અર્ઘ્ય તૈયાર કર્યા પછી તેમના સામે ઊભા રહો અને તેમને અર્ઘ્ય અર્પણ કરો. અર્ઘ્ય અર્પણ કરવાનો મંત્ર આ પ્રકારે છે: ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ, ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ, ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ. અર્ઘ્ય અર્પણ કરતી વખતે તમે સૂર્ય ભગવાનના વિશેષ મંત્રનો જાપ કરી શકો છો. આ પછી ધૂપ પ્રગટાવો, ભગવાન સૂર્યની આરતી કરો. હાથ જોડીને તેને પ્રાર્થના કરો કે તમને જીવનમાં સફળ થવા માટે આશીર્વાદ આપે. સૂર્ય ભગવાનની આરતી કર્યા પછી ત્યાં ઊભા રહી હાથ જોડી 3 વખત તેમની પ્રદક્ષિણા કરો. આ પછી તમારે આદિત્ય હૃદય સ્ત્રોતનો 3 વખત પાઠ કરવો જોઈએ, જે સૂર્ય ભગવાનનો સૌથી ફળદાયી પાઠ છે. મકર સંક્રાંતિના દિવસે આ રીતે સૂર્યદેવની પૂજા કર્યા પછી તમારી ભક્તિ પ્રમાણે કાળા તલ, ઘઉં, ગોળ વગેરે વસ્તુનું દાન કરો. આમ કરવાથી સૂર્ય ભગવાન તમારી બધી મનોકામના ઝડપથી પૂર્ણ કરશે અને તમારા જીવનને સંપત્તિ અને તમામ ભૌતિક સુખોથી ભરી દેશે. સૂર્યદેવ એકમાત્ર એવા ભગવાન છે જેમની કૃપાથી વ્યક્તિ વિશ્વમાં અપાર સફળતા, કીર્તિ અને ભૌતિક સુખ પ્રાપ્ત કરી શકે છે. તેથી આ દિવસે પૂર્ણ ભક્તિ સાથે સૂર્યદેવની પૂજા અવશ્ય કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય